વર્ષમાં મહિલાને અચાનક દુખાવો પડતા મારુતિ કારમાં જ બાળકને જન્મ આપ્યો હતો। કોર્ટ બહાર ઉભેલા પોલીસ કર્મીએ 108 ને ફોન કરી મહિલાને સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી। સુરત કોર્ટ બહાર ઓરિસ્સાવાસી સગર્ભાએ કારમાં જ પુત્રને જન્મ આપતા લોકો ભેગા થઈ ગયા હતા। પરિવારે જણાવ્યું હતું કે હોસ્પિટલ લઈ જતા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી। કોર્ટ બહાર ઊભી કરતા જ પ્રસૂતિ થઈ ગઈ હતી। સ્થાનિક પોલીસના જવાનો અને મહિલા પોલીસ તાત્કાલિક દોડી આવી કારને દુપટ્ટાથી કોર્ડન કરી 108 ને જાણ કરી હતી। ગણતરીની મિનિટોમાં આવી ગયેલી નવજીવન લોકેશનની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના એએમટી પાયલોટે નાડ કાપી માતા અને બાળકને સિવિલ લઈ ગયા હતા, જ્યાં બંનેની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે। પરિવારે જણાવ્યું હતું કે તેઓ ઓરિસ્સાના વતની છે। ડુમ્મસના એક ખાનગી ફાર્મમાં બગીચાની રખેવાળીનું કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે। દીકરી ઝુમરીના લગ્ન 1 વર્ષ પહેલા જ થયા હતા। દીકરીને 9મા મહિને પ્રસૂતિની પીડા ઉપડતા કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે સુરત કોર્ટ બહાર પ્રસૂતિની પીડા અસહ્ય થઈ જતા કાર રોડ બાજુએ ઊભી કરી દીધી હતી। ઝુમરીની પીડાની ચીચિયારી સાંભળી લોકો ભેગા થઈ ગયા હતા। કોર્ટ બહાર જ ફરજ પર તૈનાત પોલીસ જવાન અને મહિલા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। ઝુમરીએ કારમાં જ પ્રસૂતિમાં પુત્રને જન્મ આપ્યો હતો। પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કારમાં મહિલાને પ્રસૂતિ થઈ હોવાની વાત સાંભળી તાત્કાલિક 108માં જાણ કરી હતી। મહિલા પોલીસ બહેનોએ દુપટ્ટાથી કાનને કોર્ડન કરી 108ના કર્મચારીઓએ માતાની નાડ કાપી અલગ કર્યા હતા। બાદમાં બંનેને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ ગયા હતા। પોલીસ અને નવજીવન લોકેશનની 108ની કામગીરીની પ્રસૂતાના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો।